કેમ છો મિત્રો? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે એક મસ્ત ડાયાબિટીસ માટે સ્પેશિયલ આઈટમ લઈને આવ્યા છે ને બધાને ગમશે અને ભાવશે. તો આપણે એક વાટકી લીધો છે બાજરીનો લોટ. તો આપણે આને બનાવવાનો છે અંદર મસાલો. તો મિત્રો હવે આપણે આની અંદર કરવાનો છે મસાલો. તો આપણે દરી નાખ્યા છે એકદમ મસ્ત મરી. તો આપણે અડધી ચમચી લેવાની છે મરી. આપણે એક વાટકી લીધો છે બાજરીનો લોટ, બરાબર. તો હવે એની અંદર થોડુંક નાખીશું આપણે હલ્દી, એટલે સરસ કલર આવે. માપમાં નાખવાની, બહુ નહીં નાખવાની. પછી નાખવાનો અડધી ચમચી ધનિયા પાવડર નાખવાનો છે મિત્ર. અને પછી નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર નમક, બરાબર. પછી આવશે લીલા ધનિયા. લીલા ધાણા હોય ને પછી તો બહુ સરસ સ્પેશિયલ મિત્રો ડાયાબિટીસ માટે છે. અને તમે કારેલાનું શાક ને આની જોડે મસ્ત રીતે ખાઈ શકો છો. ગરમ કરેલું ઘી નાખવાનું છે, થીણું નથી નાખવાનું, એ ધ્યાન રાખજો, થીણું મિક્સ નહીં થઈ શકે. આની અંદર આપણે એક વાટકીમાં 3 ચમચી દેશી ઘી ગરમ કરીને નાખવાનું છે, બરાબર મિત્રો. અને પછી એને આપણે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે આમ હાઈ ક્લાસ રીતે. ડાયાબિટીસવાળાને જો રોટલા ન ભાવતા હોય, ઘણા ન ભાવતા હોય, તો એની માટે આપણે મસ્ત ડાયાબિટીસ માટે સ્પેશિયલ મસાલા રોટલી બનાવીશું મિત્રો. તો ચાલો આપણા મસ્ત રીતે લોટ આપણે બાંધી લઈએ. જો આ રીતે મિત્રો આપણે રોટલાની જેમ જ મસળવાનો છે. આ રીતે મસ્ત રીતે મસળાવો છે તો તમારી રોટલી એટલી મસ્ત ફૂલી અને પહોંચી થશે. હવે આપણો લોટ મસ્ત રીતે મસળાઈ ગયો છે મિત્રો. તો હવે આને છે ને 3 મિનિટ, ઓનલી 3 મિનિટ આપણે આને મસ્ત રીતે ઢાંકી દેવાનો, જેથી કરીને આપણો લોટ છે ને મસ્ત મળીને સુપર થઈ જાય. ઓનલી 3 મિનિટ. ઓકે મિત્રો, આપણો લોટ મસ્ત સેટ થઈ ગયો છે. થઈ ગયો ને માવાની જેમ. તો હવે આમાં શું કરવાનું, બીજું કાંઈ નહીં. આપણે થોડું ઘી, ઓનલી ઘી જ લેવાનું, બને તેલ નહીં લેવાનું, કેમ કે સારું નહીં. ઘી થોડું પેટમાં જાય તો બહુ સારું. એ બાને તમારે જ્યાં સાંધાના ઘસારા અને બધું હોય ને એ ઘીના લીધે પૂરાઈ જાય, ઓઇલિંગ થઈ જાય છે. હવાના આપણે જોઈએ એ ટાઈપના આપણે લુવા લઈ લઈશું. જેવી આપણી સાઈઝ ફાવે એ રીતના મસ્ત એવી સરસ થશે મિત્ર રોટલી. કોઈને રોટલા ન ભાવતા હોય તો આ રીતે આપણે રોટલી બનાવી શકીએ. ચાલો બનાવીએ રોટલી. જો મિત્રો, આપણે રોટલી જેવા જ ગુલ્લા બને છે, બિલકુલ ચોટતો નથી, કેમ કે મસળી લીધો અને ઘીનું આપણે મોમણ છે મિત્રો. થોડું શરદી થઈ છે એટલે થોડોક અવાજમાં ડિફરન્સ આવશે. અટામણ આપણે ઘઉંનું લેવાનું છે અને મસ્ત રીતે પોલા હાથે વણી લેવાની. બહુ સરસ વણાશે મિત્ર. જો છે. તો ચાલો આપણે બધી રોટલી વણીને શેકતું જવાનું અને વણતું જવાનું. થપ્પી કરી રાખશો તો તમારી રોટલી ફૂલશે નહીં મિત્ર. તો હવે છે ને આપણે બધી મસ્ત રીતે લોઢીની અંદર શેકી લેવાની. મિત્રો, આપણે ઓલરેડી મસ્ત રીતે આપણે જો ફૂલેલી રોટલી કેવી પેલી જ ફૂલે ને બાજરીની એકદમ. તો આની અંદર આપણે નાખ્યા છે ધાણા. હવે જો આ રીતે મસ્ત પડ ખોલી, જો સરસ દેખાય છે ને આ ધાણા. જો આમાં ઉપર નહીં દેખાય, પણ જો મિત્રો આ રીતે સ્પેશિયલ ડાયાબિટીસ માટેની આઈટમ છે. તમે મન મૂકીને ખાઈ શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. રોટલો ન ભાવતો હોય, હરેકને ન ભાવતા હોય, તો આ રીતે તમે બાજરીની ધનિયા નાખીને કરી શકો. જો છે ને હવામાં ઘી લગાવો કે તેલ લગાવો, તમને જે ચોઈસ હોય. અને શાક કારેલાનું હોય, જો બધે જ આપણે મસ્ત ફૂલકા રોટલી બની ગઈ બાજરીની ડાયાબિટીસ માટે સ્પેશિયલ. અને હા, તો મિત્રો આપણે ધાણા કેમ નાખ્યા છે, કેમ કે બાજરી ગરમ પડે છે એટલે આપણે ધાણા નાખ્યા. કોઈ એકદમ બાજરી ન ખાઈ શકતું તમે મેથી પણ નાખી શકો, એ ઉત્તમ છે. પણ કોઈને બધું ગરમ પડી જાય, મેથી ગરમ અને બાજરી ગરમ, તો પ્રોબ્લેમ આવે, તો એની માટે તમે દાણા નાખી શકો છો મિત્રો. તો સ્પેશિયલ ડાયાબિટીસની આઈટમ છે. અને તમે સુગર ફ્રી બટેકા આવે છે, એની શાક બનાવીને આની જોડે ખાઈ શકો, કારેલાનું ખાઈ શકો, જેવી આપણી ચોઈસ દહીં સાથે ખાઈ શકો. તો મિત્રો જરૂર બનાવજો ડાયાબિટીસ માટેની મસાલા રોટલી બાજરીની. ઓકે મિત્રો, તો કેવું લાગ્યું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.